બોલો શું નામ તમારું? જિગ્નેશ. જિગ્નેશ. જિગ્નેશભાઈ ક્યાંથી આવ્યા છો? કંજોડા. શું કરવા આવ્યા છો? મમ્મીને મૂકવા. મમ્મીને મૂકવા આવ્યા છો. કોણ કોણ આવ્યા છો? હું અમારા બાજુ ફરિયાવાળા છે. તમારા વાઈફ ને આવ્યા છે? બોલો મારા wife. નહીં બોલે. શું નામ તમારું બા? તમારું નામ શું? ઉમિરાબેન. હા આવી જાઓ. કેમ તમે મમ્મી મૂકવા આવ્યા છો? મારે એક્સિડન્ટ થયેલો છે, મારે એવું થયું. અચ્છા. ત્યાં હું આમ તો કમ્પ્લીટ લાગો છો, ફિટ લાગો છો કમ્પ્લીટ. મગજમાં વાગી ગયું. દોત શું લેવા દેવા યાર? મોડ ક્લોસ બોલે તમારા વાઈફ નું બેન તમારું મારું નામ સંગીતા. શું કરવા આવ્યા છો અહીંયા? બાને મૂકવા. મૂકવા આવ્યા. તમારા સાસુ મૂકવા આવ્યા છો. તમારો દીકરો છે? હા છે. એને બી કહેજો તમારો કોન્ટેક્ટ આપી રાખે. તમને બી મૂકવા આવશે ને તમારો દીકરો? એવું નથી. નહીં આવે? નહીં આવે દીકરો તમારો? એમના મમ્મીએ બી આવું જ વિચાર્યું હતું કે મારા દીકરો નહીં આપણે એમના દીકરો મૂકવા ના આવ્યો છે. તમારો દીકરો તો કોન્ટેક્ટ રાખજો. મારા દીકરાનો ફોન નંબર આપી રાખીશ, કારણ કે એ બી વૃદ્ધાશ્રમ ચલાવવાનો જ છે. અચ્છા. બા ઉભું થવાય તમારથી? એમનું આવે છે. એમને ઉભું થવાય? પેન્શન આવે છે? કેટલું આવે છે? 17-18 હજાર આવે છે. એ બધું અમારે અહીંયા ડોનેટ કરવાનું છે. ના ના મારા ડોનેટ નહીં, બેન અમારે નહીં દેતા ડોનેટ. ના એટલે એ તો આ ડોનેટ દેતા જ નહીં. છે કે એમ નહીં, જે કરવું હોય એ પછી આ આધાર કાર્ડ છે એમનું. અમારે કેવું ફરજ પટેલ ઉર્મિલાબેન. બાથી ઉભું થવાય છે? 2-3 દિવસથી નહીં થવાતું, નહીં તો ઉભા થતા હતા, દવાખાને જતા હતા. તો બેન હતા તો તમારે સેવા કરવાનો ટાઈમ આવ્યો. પણ એટલે એ જુદા રહે છે, અમારથી કેટલા વર્ષથી જુદા રહે છે. મારા ઉપરાને તમારી બેન સેવા કરવાનો ટાઈમ છે, તમને શરમ નહીં આવતી મૂકવા આવે છે તમારા સાસુને? ભાઈ એવું નથી, પણ તમારા સાસુની હાલત જુઓ બેન, ઉભું થવાતું નથી એનાથી. સમજો એમને એનાથી બોલાતું નથી બિચારી બા. પણ એમને રહેવું નથી અમારા જોડે, એવું છે ભાઈ. એવું નથી એમાં અમારે. એટલા માટે પણ કેસ એમનાથી મૂકીને જુદા ઉભું નીકળ્યા. થવાતું નથી એમનાથી. સાચી વાત છે, પણ એ અમારાથી ક્યાં હતા અત્યારે લગી ક્યાં હતા? એ અમારું ઘર છે ને ત્યાં ઉપર રહેતા હતા આજે 10 વર્ષથી. તમારા જોડે રહેતા હતા ને? એક જ ઘરમાં હતા ને બધા? હા, પણ એ અમારાથી કેટલા વર્ષથી જુદા રહે છે. અમારા તમારા ઘરમાં જ છે ને બેન? ના, ઉપર રહે છે. ઘર તો એક જ છે ને ઉપર નીચે? ઘર એક છે. હા, જમવાનું કોણ આપતું હતું? એમની જાતે બનાવીને તો બી તમે સેવા નહીં કરી કેટલા વર્ષથી? છેલ્લો સમય આવ્યો જોડે રહેવા હવે આ બા એ અમારા જોડે રહેવા નથી માંગતા, એટલા માટે અમારે મૂકવા આવવું પડ્યું. હે બા? એ અમારા જોડે રહેવા નથી માંગતા. હે અમે રાખતા હતા એ અમારાથી એને બોલવા તો દો, એને બોલવા તો દો બેન. બોલવા દો. બા બહુ હેરાન કરે છે. બોલો હેરાન કરો છો તમે? શરમ નહીં આવતી બેન તમને? એ તો એક લેડીઝ છે ને એક લેડીઝ ની મદદ નહીં કરતા તમે? અમારા જોડે મૂકવાયા છે, એમને પૂછી જો. અમારા જોડે આ મૂકવાયા અત્યારે એમનાથી ઉભું થવાય ને એમની સેવા કોણ કરશે અહીંયા? ઉભો એમના વોશરૂમ ને બધું કોણ કરાવશે? એ તો હવે એમને અમારા જોડે રહેવું નથી તારે